મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્વે ધર્મદેવ તદા ભક્તા અહં જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્तात તથોદ્ધવં તત્ત્વવિત્તસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ ભક્તોને કણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. બહારનું વધારે સ્લાઇડર છે. પવિત્ર ધનુર્માસની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કેની કથા ચાલુ છે? ભક્તિનિધિની કથા. એક મિનિટ ઓક્સ કેની કથા ચાલુ છે? બસ લે. અદ્ભુત અદ્ભુત સ્વામી ભક્તિનિધિ કથાની અંદર ભગવાનને પામવામાં, ભગવાનને રાજી કરવામાં અવરોધરૂપ અને કેવી રીતે વર્તીએ તો ભગવાન રાજી થાય. સ્વામી બતાવે છે કે સરળપણે વર્તે, બધા જ ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો દાસ થઈને વર્તે, તો એની પર ભગવાન ને ભગવાનના સંતો ભક્તોની મોટી કૃપા થાય છે. હાવ દાસત્વપણે વર્તે, કોઈની સાથે માન નહીં, ઈર્ષા નહીં, કાંઈ નહીં. પંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તો એની પર ભગવાન ને ભગવાનના સંતોનો રાજીપો થાય છે. એટલે મહારાજે વચનામૃતમાં કેવું કીધું? મહારાજ કે ભગવાનના ભક્ત હોય ને પંચ ઇન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપી કામ લેવું. જો કેદમાં ન રાખે, કે નિયમરૂપી કેદમાં ન રાખે તો ભક્તિ થઈ શકે ને. એટલા માટે મહારાજે વચનામૃતમાં આવું કીધું. મહારાજ કે પંચ ઇન્દ્રિય રૂપી શત્રુઓ છે બધા. તમારે છે શત્રુઓ? બીજા પડોશી બડોશી નહીં. કોણ? અંદર જ બેઠા છે. કોણ બેઠું છે? ઇન્દ્રિયો, મન. આ બધા જીવના શત્રુ છે. પંચ ઇન્દ્રિય રૂપ શત્રુને જો કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપી કામ લેવું, આવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? હે કયો તો પ્રેમદર્શન સ્વામી? પંચાળાના 3જા વચનામૃતમાં કીધું છે. કેટલામાં કીધું છે મહારાજે? હા, એટલે પંચ ઇન્દ્રિયોને કેદમાં રાખવી પડે. હવે આપણે કોઈ શત્રુ હોય ને એને છૂટો કેદમાંથી કરી દઈએ તો કેમ લાગે? આપણને હક લેવા દે? હક લેવા દે આપણને? કોઈ દિવસ હક લેવા દે? એને તો બરાબર આમ કેદમાં જ રાખવા પડે. અને તમે જોવો ને એટલા બધા કેદમાં પૂર્યા હોય તો કેટલા ચોકી ફેરો રાખવા પડે છે. અને ચોકી ફેરો ન રાખે તો રે ખરાય કઈ. એટલે ઇન્દ્રિયોને બધાયને કેદમાં રાખીને મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી. મહારાજ કેવું વચનામૃતમાં કીધું? મહારાજ કે શ્રદ્ધાએ સહિત
ઈર્ષાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તો મહારાજ કે અમને અતિશય ગમે છે. આવું કેટલા વચનાત્મક કીધું છે મહારાજે. મહારાજ કે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તો મહારાજ કે અમને અતિશય ગમે છે. તો ગમે એમ જ કરે ને ભગવાનને. હે કેમ કરાય? ભગવાનને ગમે એમ કરાય? તો શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તો ભગવાનનો બહુ મોટો મહારાજ કે અમને અતિશય ગમે છે. આવું ક્યાં વચનાત્મક કીધું છે મહારાજે? કહેતો સુરત સ્વામી મધ્યના 52મા વચનામૃતમાં. કેટલામાં? હા, હમણાં તમને એમ થોડું કીધું હોત ને તો પકડાઈ જાત કે સાધુને શોભારૂપી ગૃહસ્થને દૂષણરૂપ છે, ગૃહસ્થને શોભારૂપી ત્યાગીને દૂષણરૂપ છે. તો તમને હમણાં પકડાઈ જાત. કોકને પકડાતા જ આ વચનામૃત કેટલામું છે એ નહીં જીતું ભગત? હા, મહારાજ કે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત ભગવાનની ભક્તિ કરવી. તો આવી ભક્તિના માધ્યમથી એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન થતું નથી. એટલે મહારાજ કે માનરૂપ મોટો શત્રુ છે. કેવો છે? હા, એટલે બહુ અદ્ભુત મહારાજ સ્વામી વચા આની અંદર લખતા હતા કે ભગવાનના ભક્તએ કેટલી કડી આપણે સાંભળી હતી. માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય, મળે જો કોટ તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. આધીન કહેતા સરળપણે દાસત્વપણે વર્તતા જીવનમાં કોઈ પણ પ્રકારની ખોટ રહેતી નથી. એના માટે સેવા બહુ મહત્વની છે. શું છે એના માટે? હા, જેટલી સેવા થાય એટલી ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો રાજીપો પ્રાપ્ત થાય, કારણ કે દાસત્વ ભાવ આવે. અને એટલા માટે જો ને આપણે દાસત્વ ભાવ રહે એટલા માટે ભગવાનને દંડવટ કરવાના. એ દાસત્વ ભાવનું પ્રતીક છે. એની પાછળ આમ વંદન થાય, નમાય, દંડવટ થાય. મોટા માણસ હોય તોય ભલે, હા પછી કોઈને કેડબેડનો પ્રોબ્લેમ હોય તો વાત અલગ છે. બાકી તો નાના મોટા બધા જ ભગવાનને દંડવટ કરે, ભગવાનના સાધુને દંડવટ કરે. અરે મોટાને તો કરે, નાના હોય એને દંડવટ કરે. બોલો. એટલે આ દાસત્વ પણ જેટલી ભગવાનની ભક્તિ થાય એટલી ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો રાજીપો પ્રાપ્ત થાય. એટલે મહારાજે લોજમાંથી ના ભક્તિ ચાલુ કરી દીધી ને. ક્યાંથી ચાલુ કરી દીધી? લોજમાંથી. બોલો. અને કેવા મહારાજના ભક્તો દાસત્વ ભાવવાળા છે. નકર પંચાળાના ઝીણાભાઈ જુનાગઢના દીવાન કહેવાય ને પંચાળાના ગામધણી કહેવાય, પણ તેમ છતાંય કેવા મહિમા, કેવા દાસત્વ ભાવવાળા છે, કેવા સરળપણે વર્તતા છે. માંગરોળ ગયેલા. તમે બધા જઈએ એવા માંગરોળ? કેટલા જણા જઈએ એવા માંગરોળ? અટાણે તો અહીં રહેવાનું છે. ક્યાં રહેવાનું છે? હા, નકર કોઠાર સ્વામી કે ને માંગરોળ જાતા નહીં, માંગરોળ જાતા નહીં. કથામાં નહીં, આમ પ્રત્યક્ષ જઈ આવું. હા, કથામાં તો જવાનું જ નહીં માંગરોળ. નહીં ભોળા દાદા? હા, કથામાં તો જવું જ નહીં. એટલે માંગરોળ ગયેલા અને ત્યાંના બહુ મહાન ભક્ત કમળસિંહ ભગત વાંઝા હતા. પણ મહારાજનો બહુ મોટો મહિમા, મહારાજની બહુ ભક્તજન ભક્તિ કરે, આરાધના કરે, અને ક્યારેક ક્યારેક છે ને મહિમા સમજી શકે નહીં. સાથે રહેનારા આવા ભગવાનના ભક્તની સ્થિતિ હોય એને જાણી શકે નહીં, સમજી શકે નહીં. કમળસિંહ ભગત તો શ્રેષ્ઠ, પણ એના દીકરા, એના પત્ની, એના ઘરના સભ્યો કોઈ એ સમજી શક્યા નહીં. કાંઈ સેવા કરે નહીં, મહિમા નહીં, કાંઈ નહીં. અને બીમાર પડ્યા તો એક બાજુ ખાટલો નાખી દીધો ને હેરાન થાય, કાંઈ શું કહેવાય એની સેવા ચાકરી કરે નહીં.
એટલે ઝીણાભાઈને ખબર પડી, એટલે ઝીણાભાઈ તો આમ તો કે આ કાંઈ ખબર નહોતી, પણ બીમાર છે એટલે ખબર કાઢવા માટે ગયા અને જોયું કમળસિંહ ભગત તો હાવ ખાટલા વચ્ચે બીમાર છે, કોઈ સેવા કરતા નથી. એટલે એના છોકરાઓને બધાને કીધું અને થોડોક મહિમા કીધો કે સેવા કરવી જોઈએ, આ કરવું જોઈએ. અને ત્યારે ઝીણાભાઈને કે સાંભળો, તમારે મહિમા હોય તમે સેવા કરો, અમારે કાંઈ આ ઈજ લાગનો છે કે કેદુનો કહેતા હતા સ્વામિનારાયણને છોડી દે, સ્વામિનારાયણ છોડી દે. તે કેદુનો લઈ મંડી પીડ્યો હતો, હવે ઈજ લાગનો છે, ભલે હેરાન થતો હોય કે કાંઈ અમારે સેવા કરવી એ નથી. અને ઝીણાભાઈને લાગી આવ્યું કે ભગવાનના ભક્તની સેવા તો આપણે કરવી જોઈએ. અને બોલો, ઝીણાભાઈ કમળસિંહભાઈને હાલી શકવાની પોઝિશન નહોતી, એટલે ખાટલો ઉપાડી લઈ જવા નહોતો. એ વખતે એમ્બ્યુલન્સ હતી ને, 108માં ફોન કરેલા આવી જાય સીધી. હે સગનભાઈ, હતી એમ્બ્યુલન્સ એ કાંઈ ગોવિંદજી? હે કાંઈ 4 વ્હીલ હતી નહીં કાંઈ. અને કમળસિંહ વાળા ઝીણાભાઈ તો બરાબર શું કહેવાય, પોતાનો ઘોડો લઈને ગયેલા. પણ લિયાવાતા ગામમાં માણસો ગોતવા માટે ગયા તો 3 જ માણસો મળ્યા, પણ ચોથો મળ્યો. ઘણો બધો પ્રયત્ન કર્યો, મળ્યો નહીં. અને પછી મુક્તાનંદ સ્વામીના, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ આવ્યા કે ભગવાન ને ભગવાનના સંતો ભક્તોની સેવા મળે ને ત્યારે પોતે જાયતે કરવી, કોઈને એમાં બીજા ન બનાવવા. આ તો 3 મળ્યા, હવે ચોથો ન મળે કાંઈ નહીં, મારી કાંધે એ કમળસિંહ ભગતનો ખાટલો ઉપાડી હાથમાં લગામ લીધી અને કમળસિંહ ભગતનો ખાટલો ઉપાડી 3 બીજા ને એક ઝીણાભાઈ એ કાંધ આપીને ખાટલો ઉપાડીને પંચાળા લઈ આવ્યા. બોલો, અને પાછા એક બાજુ નહીં, પોતાના દિવાનખંડમાં કમળસિંહ ભગતનો ખાટલો રાખીને જાયતે સેવા કરી પાછી. બોલો, એટલે જોઈજો, ભગવાનના ભક્તો, ભગવાનના સાધુની સેવા મળે, ભગવાનની સેવા મળે. અને અટાણે તો કોની સેવા મળવાની છે? સાધુની સેવા ને ભગવાનની સેવા. ભગવાન કહેતા સિંહાસનમાં બિરાજતા ભગવાનની સેવા પ્રત્યક્ષ ભાવતી નહીં, પણ એ ભગવાન આપણે ફરવા માટે લઈ જઈ શકીએ નહીં. લઈ જઈ શકીએ, કહેતા બારે લઈ જાઓ, ગાડીમાં બેસાને લઈ જાઓ, લઈ શકીએ. હા, સંતો આવે તો ઠાકોરજી હારે આવે કે ન આવે? સંતોને તમે ગાડીમાં બેહારો તો કોને બેહારો છો? અને ગમે ત્યાં જાય તો ઠાકોરજી હારે હોય કે ન હોય? જ્યારે જ્યારે કોઈ સંતો આપણને લાભ આપે ને આવી સેવા કરવાનો, અથવા તો કાંઈક બીજી સેવા કરવાનો, ત્યારે પોતે જાયતે કરવી. દાખલા તરીકે કોઈ અહીં સંતો તમને કોઠાર સામી છે, ભંડારી સામી છે, કીધું હોય જાઓ તો જરીક આ ઠાકોરજી માટે લઈ આવો તો, અથવા તો ફોન કર્યો હોય નાગજી હતા કે જરીક આ લાવી ગયો તો નાથા દાદા, તો જાયતે સેવા કરવી. ન કરતો એમ તો હાલે માણસ, કારણ કે મોટા માણસો તો રાખતા જ હોય માણસો. એ કે હાલે આ આપણેથી લઈને સ્વામીને આપી આય, મંદિરે આપી આય, તો હજી ખામી કહેવાય. શું કહેવાય? હજી ખામી કહેવાય. હજી જેવો સેવો આપણને મહિમા સમજાણો નથી. અને જો મહિમા સમજાણો હોય તો આમ અહોભાગી થાય કે મને સેવા ક્યાંથી ચીંધી. બોલો, મને સેવા મળી ક્યાંથી? મારે જાતે કરવી જોઈએ. ક્યારેક ક્યારેક ઘણીવાર આવો અમને અનુભવ થાય. જો કે બહુ આમ એકાદ બહુ ક્યારેક ક્યારેક મોટા માણા હોય ને ક્યારેક કીધું જરીક ગાડી મોકલજો ને, તમે લઈને આવજો. એટલે આપણે તો એ બાને એટલો સંતોની નજીક રહે ને એને કંઈક ખામી હોય ને કંઈક ખોટ હોય તો સંતો એને કહે, એટલા માટે એને નજીક લાવવા માટે કરતા હોય. તો ક્યારેક ક્યારેક પોતાના ડ્રાઈવરને મોકલી દે. પછી ક્યારેક ક્યારેક હું તો કહું ભાઈ એ કામ નથી અમારે, ડ્રાઈવર લઈને આવું તો ગાડી નહીં મોકલે, તમારે ખુદ આવું હોય તો આવી ગયો. કારણ કે ભગવાનના સાધુની ભગવાનની સેવા પોતે જાહેર ગમે તેટલો મોટો હોય પણ ભગવાનના સાધુની સેવા જાતે કરવી. જો 2 વર્ષ પહેલાં 2 વર્ષ થઈ ગયા, આપણે જીવરાજ શેઠની ત્યાં રસોઈ હતી, સંતોની, ઠાકોરજીની થાળ ને સંતોની રસોઈ હતી. એ નવો બંગલા બનાવીને પછી બધાએ સંતોનું જ કર્યું હતું, પણ ફરીને પાછા પૂજ્યપાદ ગુરુશ્રી ત્યારે વિદેશ હતા, એટલે સ્પેશિયલ ગુરુશ્રી માટે ત્યાં રસોઈ ગોઠવી. એટલે સવારમાં સંતોને લેવા આવવા પડે. એટલે લેવા આવવા માટે ફોન કીધેલું કે સવારે 7:30 વાગે સંતોને લેવા માટે આવી ગયો. તો જીવરાજ કાકા પોતે નકર એની પાસે ડ્રાઈવરો છે, ગાડી છે, બધું છે,
પણ પોતે જાયતે ગાડી હાંકીને પાછી ગુરુશ્રીને લેવાને એવો આ નાના સંતોને લેવા પોતે જાયતે લઈને આવ્યા. બોલો, ગાડી લે. આ એની સરળતા, આ મહિમા કહેવાય. શું કહેવાય? આ મહિમા કહેવાય. આવ્યા હતા ને કોઠાર સામે, પોતે પોતાની જાતે. આ બીજી 2 ગાડીઓ આવી હતી, પણ પોતે ગાડી લઈને જાતે કે મારે સંતોને લઈ જવા. એટલે આવું જ્યારે સરળપણું થાય ત્યારે કોઈ પણ પ્રકારની ખામી રહે નહીં. અને આવું હોવો જોઈએ મહિમા. ભલે આપણે ફેક્ટરીએ જ આવી ત્યાં જાય, ભલે ત્યાં બધા જ માણસો કરે, પણ જ્યારે ભગવાનના સાધુની સેવા મળે ત્યારે પછી શાકભાજીની મળે તોય ભલે, કોઈ બીમાર સંતોની સેવા મળે તોય ભલે, બીજા મંદિર વાળવાની સેવા મળે તોય ભલે, કાંઈ પણ સેવા મળે ત્યારે પોતે જાયતે સેવા કરવી. એટલા માટે ઝીણાભાઈએ બોલો કમળસિંહ ભગતની જાયતે સેવા કરી. અને પાછા લઈ આવ્યા એટલે એમ નહીં, પોતાના દિવાન ખંડમાં જ રાખ્યા પાછા. એટલે આવી સરળતાયુક્ત સેવા કરે તો એની પર ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો અને મહારાજનો કેવડો મોટો રાજીપો થયો. બોલો, એક ભગવાનના ભક્તને માટે કાંધ આપી તો ઝીણાભાઈનો અંતસમૂહ આવ્યો અને મહારાજ તો ધામમાં તેડી ગયા. ધરમ ભગત મહારાજ તો ધામમાં તેડી ગયા, પણ પછી અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા ત્યારે મહારાજે ઝીણાભાઈની નનામીને પોતાની કાંધ આપી. વિચાર તો કરો. ત્યારે સંતો ભક્તો કે મહારાજ અમે લઈ લઈએ, આપ ખાલી એમને ચાલતા આવો. મહારાજ કે બીજા 3 છે, આ એક તો અમે કોઈને આપશું, અમે જાયતે કરશું, અમે કોઈને આપશું ને તમારે લેવો તો બીજા 3 છે, ત્યાં તમે ઉપાડો. શું કામ મહારાજે ઉપાડ્યા? એક ભગવાનના ભક્તનો મહિમા સમજી અને એની સેવા કરીને, એટલા માટે. બોલો. અને આમાં ઘણા બધા એવા ભગવાનના ભક્તો હોય. કોઈ ભગવાનના ભક્ત દુઃખી દેખે, ઓલું દેખે તો પછી આર્થિક હોય, જે હોય બધી જ એની સહાય કરે. હમણાં જો આપણે કમલેશ ભગત હતા, ગયા વર્ષે આપણા કમિટીના સભ્યો હતા ને, ધોળા. હા, તો મહારાજ ધામમાં તેડી ગયા. હવે એક દીકરો નાનો, એક દીકરી, તો બધા જ આ જ ભગવાનના ભક્તો, એના પરિવારના સભ્યો તો હતા જ, પણ આપણા જ બધા ભગવાનના ભક્તોએ એ વખતે સેવા કરી. અને હમણાં દીકરીના લગ્ન હતા 11 રવિવારે, ત્યારે પણ બધાએ સેવા કરી. બોલો, પાછું કેવું પોતાનું ઘરનું હોય એમ જાણીને સેવા કરી. અને મહિમા એટલે આ મહિમા છે ભગવાનના ભક્તનો. અને આવા સરળપણે વર્તીએ ત્યારે રાજી થાય, નહીતર થઈ શકે મહારાજ રાજી થાય નહીં. બધાય નાના મોટા બધાય સેવા કરી. અને આ જ સત્સંગનો મહિમા છે. શું છે? આ સત્સંગનો મહિમા છે. જો એમાં અમારે શું કહેવાય, ગુરુશ્રીની આજ્ઞાથી ને ધનજીભાઈ કરીને અમારે નાગજી હતા, ઠેઠ નકરી તો ભૂલી ગયા હતા. પાછા ગયા અને ત્યાં જઈને જોકે કમલા કે પરેશભાઈ તો કે હમણાં થઈ ગયું બધું, તો એ નાગજી હતા કે મારે 51,000 રૂપિયા દેવા દીકરીના લગ્ન પેટે. બોલો, આ મહિમા છે, સરળપણું છે. શું છે? આ એકાબીજાની આત્મીયતા છે ને, એ જ મોટામાં મોટી ભક્તિ છે. કઈ ભક્તિ છે? ભગવાનની સાથે, ભગવાનના સંતો ભક્તોની સાથે. અટાણે ભગવાનની હારે તો કોઈને વાંધો પડે એમ છે જ નહીં. શું કામ? શું કામ કાંતિભાઈ? કઈ કહેવાનું નથી આપણને. એટલે ભગવાનની હારે કોને વાંધો પડે એમ છે? કોઈને વાંધો પડે એમ નથી. શું કામ? અને હમણાં જો પગે લાગતા હોય ને ભગવાન આમ કહેતા હોય તો કેમ લાગે છે? હે? પણ વાંધો ક્યાં પડે છે? ક્યાં પડે છે? કોઈક આપણા સ્વભાવ પર વાત કરે ને કોઈક આપણને રોકે ટોકે તો ત્યાં એ પછી ભગવાનના સાધુ હોય તોય ભલે, ભગવાનના ભક્તો હોય તોય ભલે. એટલે એની સાથે ગાઢ આત્મીયતા, એ જ ભગવાનની ભક્તિ. એનાથી મોટી કોઈ ભક્તિ નહીં. એમાં તિરાડ ન પડવી જોઈએ. અને તિરાડ પડે તો
આ દિવાલ હોય કાંતિભાઈ, એમાં તિરાડું પડે તો ટકે ખરી? હે? તૂટી જાય, રે નહીં. એમ જ્યારે આત્મીયતામાં જ્યારે તિરાડ પડે ત્યારે ભક્તિ ટકી શકે નહીં. એટલા માટે સ્વામી લખે છે, સ્વામી કે સરળ થઈ, ગરજુવાન થઈ, આધીન થઈ ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની સેવા કરે, નિર્માની થઈને સેવા કરે તો એની પર એની ભક્તિ ભગવાનને બહુ ગમે છે. એમાં કોઈ પણ પ્રકારની ખામી રહેતી નથી. એટલા માટે મહારાજ કહે છે કે હું તો ભગવાનના ભક્તની પણ ભક્તિ કરું છું. આવું મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. બોલો કેવું કીધું મહારાજે? હે, હું તો ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. બોલો કેટલા વચનામૃતમાં કીધું છે મહારાજે? કયો તો જીતુ ભગત? મધ્યના 28મા વચનામૃતની અંદર ભક્તિ કરું છું એટલે હું મારા ભક્તને ક્યારેય ભૂલતો જ નથી, એના ગુનાહ હું ક્યારેય જોતો નથી, એના ગુણની સામું જ જોઉં છું. અને મહારાજ યાદ કરતા કે ન કરતા? મહારાજા માળા ફેરવતા. માળા ફેરવતા એટલે સુરાખાચર મહારાજ, અમે તો તમારા નામની માળા ફેરવીએ, આ તમે કોના નામની માળા ફેરવો છો? ત્યારે મહારાજ કે તમે અમારા નામની માળા ફેરવો છો ને એટલે અમે જે અમને સંભાળતા હોય એવા ભક્તોને યાદ કરી કરીને અમે અમારા ભક્તોના નામની માળા ફેરવીએ છીએ. પછી મહારાજ ક્યારેક ક્યારેક માળા ફેરવતા ફેરવતા 2-5 મણકા મહારાજ હારે જ આવવા દે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આમ કેમ માળા ફેરવો છો? મહારાજ કે એટલા બધા ભગવાનના ભક્તો છે, એક એક નામ લઈને માળા કરીએ ને તો પૂરી થતી નથી. એટલા માટે અમે વિચાર કરીએ, માળા ફેરવતા ફેરવતા ગામને યાદ કરીએ કે માણાવદરમાં 5 જણા છે તો એક અરે 5 માણકા, જુનાગઢમાં 4 જણા છે તો 4 જણા, એમ એક એક ગામના નામ લઈ લઈ અને એક ગામમાં અમારી માળાના મણકા જેવા હોય એને અમે યાદ કરી કરીને માળા ફેરવીએ છીએ. બોલો એટલે આપણે કમસે કમ જાજા ન થાય કાંઈ નહીં, પણ મહારાજની માળાના મણકા ના થાય એવું તો જીવન જીવીએ. કેવું? મહારાજની માળાના મણકા ના થાય એવું તો જીવન જીવીએ. એટલું ન કરો કાંઈ નહીં. આ સંતોની નજરમાં આવીએ કેતા રાજીપો પ્રાપ્ત થાય એવું તો જીવન જીવીએ. નકર નજરમાં તો આવી જ છે, પણ કેવું આપણા જીવનથી સંતો રાજી થાય એવું તો જીવન જીવીએ. એટલા માટે ભગવાનના ભક્તો આ બહુ મોટી સેવા છે. અને જ્યારે આવી ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની મોટપ આડી આવતી નથી, કારણ કે મોક્ષનો ખપ છે. જો જમકુબાઈ ઉદયપુરના રાજરાણી હતા. મહારાજનો મહિમા સમજાણો, ઘર બાર ત્યાગ કર્યો તો એને ગટરમાં હાલવું એ અઘરું પડ્યું નહીં. અઘરું પડ્યું? અરે એટલું નહીં, ઊંટિયાના ખોખામાં રહેવું અઘરું પડ્યું નહીં. નકર રાજરાણી. આટલું નહીં, મહારાજને મળ્યા, મારી પાસે રોકાણા, રોજ સવારમાં સાવરણો લઈ આખું ફળિયું વાળે પાછા. બોલો એક દાડો મહારાજ વાળી ગયા. મહારાજ લાડુબાને જીવબાને બોલાવીને મહારાજ કે આને ઓળખો છો? ના મહારાજ, કોઈક મુમુક્ષુ આવ્યા છે, સેવા કરે થાય છે. ત્યારે મહારાજ કે સાંભળો લાડુબા જીવબા, આ છે ને જમકુબા કોઈ સામાન્ય નથી. અરે આ તો ઉદયપુરના રાજરાણી છે, તમારી જેવા તો એની પાસે દાસીઓ છે, માટે આને એવી બહુ સેવા કરવા દેતા નહીં. ત્યારે જમકુભાઈ કે મહારાજ મને અહીંયા સંતો ભક્તો એના ચરણારવિંદ પીડા હોય એ મને વાળવાની સેવા ક્યાંથી મળે? નકર કેવડી મોટી કેતા હું કેવા આ લોકની સ્થિતિ, એક રાજરાણી પણ કેવા હાવ સરળપણે વર્તે. બોલો એટલે આવું સરળપણું પ્રાપ્ત થાય ત્યારે ભગવાનની ભક્તિ કેતા ભગવાનને રાજી કરી શકીએ, નહીં તો રાજી કરી શકીએ નહીં. બોલો અહીંયા આ કેટલા બધા યુવાનોને મહિમા. બોલો અહીંથી કથા પૂરી થાય કાંતિભાઈ
એટલે બધા મંદિરની વાળી સેવા કરે, પણ બધા દરરોજ આખો સંતાશ્રમ, ધર્મશાળા, રૂમું બધું જ વાળે, પોતા મારે, સાફ કરે ને પછી જાય. આ પોતાના ધંધા બિઝનેસ પછી જાય. જીતું ભગત સમજાય છે? આ મહિમા હોય ને તો થાય. અને એકાબીજા ક્યારેક અમે જોતા હોય ને, ઓલો કે તું મારી સેવા એટલી ઓછી, મારો ભાગ નહીં લઈ જશો, મને એટલી સેવા કરવા દે. બોલ, હા, એકાબીજા ખેંચતાણ થાય. પોતા મારવાનું, વાળવાનું, એ પણ ક્યારે થાય? મહિમા હોય ત્યારે. નહીં શરદ? ક્યારે થાય? મહિમા હોય ત્યારે. બોલો, જમકુબાઈ કેવો મહિમા વિચાર કરે કે મને મહારાજ આ સેવા કરવા દો. અહીંયા સંતો ભક્તો વિચરણ કરતા હોય, એને વાળવાનું, આ સેવા મને ક્યાંથી મળે? એટલા માટે મહારાજ કહે છે કે આવી સરળપણું પ્રાપ્ત થાય, અને એ જેટલો ભગવાનની મોટપ સમજાય ત્યારે એટલું દાસત્વ પણ આવે છે. નકર મગનીરામ કેવડો મોટો હતો! આમ તો આમ કહેવાય વિદ્યા બધી પ્રાપ્ત કરેલી, આકાશમાંથી પથરાનો વરસાદ કરે, ઝાડવાને બાળી દે, આવી બધી જ વિદ્યાઓ પ્રાપ્ત કરેલી હતી. હાથીની અંબાડી ઉપર એને આખું લશ્કર જાતું, ભલે જમાતના મુખ્ય હતા, પણ જ્યારે પુરુષોત્તમ નારાયણને માંગરોળમાં મળ્યા અને ખપ જાગ્યો, મહિમા જાગ્યો, ગરજવાન થયા કે આ ભગવાનને, આ સાધુ થકી જેને માટે મેં ઘર બહાર છોડ્યા હતા, એના થકી જ મારું આત્યંતિક કલ્યાણ થવાનું છે. તો મગની રામને ભગવાન સ્વામિનારાયણે કીધું, એમાં જરીકે અઘરું પડ્યું નહીં. મારે કે પછી તો જો કે મહિમા સમજાડો, મહારાજ મને તમારી સેવામાં રાખો, તમારો સાધુ કરો. મહારાજ કે એમ રખાય નહીં, પરીક્ષા કરવી પડે. બોલો, જટા ઉતરાવી, સંતો ભક્તો હાલતા હતા, ન્યા નાખી, તોય એને કાંઈ થયું નહીં. પછી હજી એક પરીક્ષા કરી. મહારાજ કે આ બધા જ સંતો ભક્તો છે, એના જૂતા, એના ચપ્પલના ગાંહડો વાળીને સભાને હાથ પ્રદક્ષિણા કરો, તો અમે તમને સેવામાં રાખીએ, સાધુ કરીએ, નહીતર રાખીએ નહીં. અને મહિમા સમજાણો, અને મગની રામે એ સંત સભાને 7 પ્રદક્ષિણા કરી. આ દાસત્વપણું છે, આ સરળપણું છે. અને આવું સરળપણું જોયું, ભગવાન રાજી થયા, અને પછી મગની રામને દીક્ષા આપીને સાધુ કર્યા. શું નામ પાડ્યું? કોને ખબર છે? હે? અદ્વૈતાનંદ સ્વામી. શું નામ પાડ્યું? હા, આમ તો દેવીવાળા કહેવાતા, પણ અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. પણ આવી સરળતા પ્રાપ્ત થઈ ત્યારે. એટલા માટે ભગવાનના ભક્તો, જો કે એક વખત દાદા ખાચરનો ગોલો કંઈક બીમાર પડ્યો, અથવા તો કંઈક જતો રહ્યો હોય છે. એટલે દરબારગઢમાં કોઈ સેવાવાળું હતું નહીં, અને લીમતરુમાં સભા કરીને મહારાજ બેઠા હતા. એટલે મહારાજ કે આ દાદાનો ગોલો કોણ થશે? ગાંડો નહીં એવો સેવક. કેવો? હા, આ દાદા ખાચરનો ગોલો હમણાં બીમાર પડ્યો છે, તો દાદાનો ગોલો કહેતા સેવક કોણ થશે? મહારાજ સભામાં 1-2 વાર કીધું, તોય કોઈ કીધું નહીં. 3 વાર કીધું, તોય કોઈ હાથ ઊંચો કર્યો નહીં. અને 3જી વાર કીધું ને કોઈ હાથ ઊંચો ન કર્યો. પછી છેલ્લે પર્વત બાપા બેઠા હતા. પર્વત બાપા ઊભા થઈને માર કે મહારાજ, આપ આજ્ઞા કરતા હોય તો હું દાદા ખાચરનો ગોલો થઈશ. બોલો, કોણ ઊભા થયા? હા, સ્થિતિવાળા હો, પાછા અખંડ ભગવાનની મૂર્તિને દેખનારા. અને દાદા ખાચર કાંઈ 65 વર્ષના નહોતા. દાદા ખાચર કાંઈ 65 વર્ષના હતા? કેવડા હતા? યુવાન અવસ્થા, માંડ શું કહેવાય, એટલે એ વખતે છે 25-22 વર્ષની ઉંમર. બોલો, પણ તેમ છતાંય મહારાજ કે આ દાદા ખાચરનો ગોલો કોણ થશે? તો કોઈ ઊભું ન થયું. પર્વત બાપા ઊભા થયા. મહારાજ પર્વત બાપાને ભેટી પડ્યા. મહારાજ કે તમે દાદા ખાચરના ગોલા થશો. માટે મહારાજ કે હું બહુ રાજી થયો, બહુ રાજી થયો. બોલો, આ સરળપણું છે. શું છે? સરળપણું છે. અને આવું જ્યારે સરળપણું પ્રાપ્ત થાય ત્યારે એની ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. માટે ભગવાનના ભક્તો, અને જો ને મહારાજની જ્યારે મોટપ સમજાય
ત્યારે એને કાંઈ અઘરું પડે જ નહીં. બોલો, એટલે એવડા મોટા ભગવાન આ લોકની અંદર પધાર્યા અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહેશે, માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય, મળે જો કોટ તેની આગળ આધીન રહેતા. કહેતા એના દાસત્વ પણ એ કેમ કરીએ, ખરી ભાંગી જાય ખોટ. સ્વામી કે એક પણ પ્રકારની ખોટ રહે ને. એમ કહીને એક સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું હતું, જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહીં જગમાઈ, એથી રાખીએ અણમળતું તો સુખ ન પામીએ ક્યાંય. હવે દુષ્કાળ હોય ને પાણી ક્યાંય હોય ને, એક જ ઘરે પાણી હોય અને બીજે ક્યાંય મળે એમ જ નથી. હવે એની સાથે અણ બનાવ રાખીએ તો હું ત્યાં પાણી લેવા ન જાવ તો જીવે ખરો? સ્વામી કહે છે, એથી રાખી અણમળતું તો સુખ ન પામીએ ક્યાંય. એને ક્યાંય પછી સુખ પ્રાપ્ત થાય નહીં. એમ કહીને સ્વામી હવે 6ઠી કડીમાં લખે છે, એમ સમજવું જે નવ સમજે નર વર્તે. એમ સમજુ જે નવ સમજે તે નરવર તે ક્રોધમાં. જે ખરા ખપની ખોટ વાળા તે સુખાળા શું થાય છે. અતિ અનુપમ અવસરમાં મોટી ખોટને ખાય છે. અમળતી અતિવારતા તે મેળવી હરિ કરી મેર. વારતાની વિગતિ કરી નથી પીસતા કોઈ પેર. જેમ જાણ નરને એક છે પથ્થર પરસ એક પાડ. ભાવના ચંદન બરોબરી વળી જાણે છે બીજા જાડ. પણ પુરુષોત્તમ પ્રગટનું મળવું તે છે મોંઘા મૂલનું. નિષ્કુળાનંદ નર સમજી લેવું સુખ અતુલનું. સ્વામી બહુ મજાની વાત લખે છે. સ્વામી કે માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા છે. ક્યાં સુખ રહેલા છે? એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા, સ્વામી કે સુરપુર, નરપુર, નાગપુર એ તીનો મેં સુખ નહીં. સ્વામી કે સુખ ક્યાં રહેલું છે? સુરપુર, નરપુર, નાગપુર એ તીનો મેં સુખ નહીં. કા સુખ હરિ કે ચરણ में કા સંતન કે માહી. બે જ જગ્યાએ સુખ છે. સંતોના સાનિધ્યમાં એટલા માટે કે સંતો અખંડ ભગવાનને ધરી રહ્યા છે, એટલે આમ તો ભગવાનમાં જ સુખ થયું. કેમાં સુખ થયું? સ્વામી કે સુરપુર, નરપુર, નાગપુર એ તીનોમાં સુખ નહીં. સુખ તો માત્ર ભગવાનમાં જ રહેલું છે. ક્યાં રહેલું છે? હા, એટલા માટે સ્વામી કહે છે એ માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા તે વિના નથી ત્રિલોકમાં. ક્યાંય પણ સુખ રહેલું, પણ જે ખરા ખપની ખોટવાળા તે સુખાળા શું થાય છે? અતિ અનુપમ અવસરમાં મોટી ખોટને ખાય છે. બોલો, એમ કહીને સ્વામી કે અમળતી અતિ વાર્તા તે મેળવી હરી કરી મેર. ભગવાનને આપણે મળવાનું કઈ મેળ પામે એમ નથી. પામે એમ છે મેળ કાય? એ વાર્તાની વિગતિ કરી નથી પ્રીચતા કોઈ પેર. જો ઓળખતા નથી, સમજતા નથી. અરે કોઈ રીતે, કોઈ પ્રકારે આ ભગવાનને સમજતા નથી. જેમ અજાણ નરને એક છે પથ્થર પારસ એક પાડ. બાવના ચંદન બરોબરી વળી જાણે છે બીજા ઝાડ. હવે ખબર નથી આ પારસમણી છે અને બીજો પથ્થર છે, બેને એક કરી જાણે છે. બાવના ચંદનનું લાકડું અને બીજા બધા ઝાડવાને એક કરી જાણે છે.
અજાણતા છે, એને ખબર નથી. સ્વામી કે જેમ અજાણ નરને એક છે પથ્થર અને પારસમણી બેને એક છે, નકર બેમાં ફેર કે નહીં, પારસમણીમાં ને પથ્થરમાં. પારસમણી શું કામ કરે? પારસમણીના લક્ષણો કેવા? હે, ગમે તેવું લોખંડ હોય અને એનો જો સ્પર્શ થાય તો લોખંડ રહી શકે, એ સુવર્ણ જ બની જાય, એ સોનું જ બની જાય, લોખંડ રહે નહીં. બાવના ચંદન અને બીજાને બરોબરી વળી જાણે છે બીજો ઝાડ, આ બધાને એક કરી જાણે તો મહારાજ કે એને વિવેકી કહેવાય નહીં. એમ બીજા સુખ ને ભગવાનના સુખ, બીજા કહેતા ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે મહાસ્વામી એમ ધીમે ધીમે કરતા એ બાજુ લઈ જાય છે. સ્વામી કે એમાં એક પણ સમજવું નહીં, ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરે તોય ભલે, ધામમાં હોય તોય ભલે, એ ભગવાનમાં ક્યારેય પણ માઇક ભાવ છે જ નહીં. માણસમાં જીવ માત્રમાં માણસ ભાવ ગુણ ભાવ છે, પણ ભગવાન તો નિર્ગુણ છે. કેવા છે? નિર્ગુણ છે. એટલા માટે સ્વામી કહે છે, અમળતી હતી વાર્તા તે મેળવી હરી કરી મેર. બોલો, ક્યારે આ વાત મળે એમ હતી ને એ ભગવાને બહુ મોટી કૃપા કરીને આ વાતને મેળવી છે. એ વાત આપણને પ્રાપ્ત થઈ છે. કોને પ્રાપ્ત થઈ છે? એટલે તો 64 પદીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કિયા જગદી કિયા જીવ કિયા જગદીશ જાણો ઝુંઝવે જાત છે રે, મર આપીએ સો શીશ તોય વણમળાની વાત છે રે. કિયા કીડી કિયા મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. સ્વામી કે કિયા જીવ કિયા જગદી જાણો જુજવી જાત છે, ભેગું થાય એમ જ નથી. સ્વામી કે મર આપીએ સો શીશ, સો માથા જાય તોય આ વાત મળે એમ, તોય વણમેળાની વાત છે. કિયા કીડી કરી મેળાપ, કરી એટલે હાથી, ઈ બેને મેળાપ થવાનું કેમ થાય? સ્વામી કે ભેળો થવા ભારે ભેદ છે. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે. એ કોઈ દિવસ સ્વામી કે ભેગું થાય એમ નથી. પણ સ્વામી કે મહારાજ બહુ મોટી કૃપા કરી, આ અમળતી વાત તે આવી મળી પાછી. બોલો, આશ્ચર્ય! આ જીવ ક્યારે પુરુષોત્તમને પામે નહીં, પણ કૃપા એ કરે. અને જો ખાલી થોડોક દાખલો કરે ને રાજીપો પ્રાપ્ત થાય તો ભગવાનને પામી જાય છે. માટે સ્વામી લખે છે કે એવા મોટા મહારાજ, કેવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. તો 64 પદીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વના શ્યામ છે રે, વળી રાજ એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. ધામ ધામ જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે, કરી આરત્ય શુચાર શિષ નમાવે છે નાથને રે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે, સરે નિષ્કુળાનંદ કામ એમાં સર્વે સંત કે છે રે. સ્વામી કહે છે વળી એવા મેળા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે, વળી રાજ એ ધીરાજ એને આધારે જે કાંઈ છે આ પુરુષોત્તમ નારાયણને આધારે છે. ધામ ધામના જે રહેનાર હજુ રહે છે હાથ જોડીને. કોની હાજર, કોની આગળ? આપણને મળ્યા પુરુષોત્તમ નારાયણ એની આગળ. કરી આર્ત શું ઉચ્ચાર શીશ નમાવે છે નાથને, પ્રાર્થના કરી કરીને વારંવાર આ પુરુષોત્તમ નારાયણને વંદન કરે છે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે. સરે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે. જો આવી જ્યારે ભગવાનની પહેચાન થાય ને આવો વિવેક પ્રાપ્ત થાય,
બધું હરખું જાણવું નહીં. એટલે મહારાજ કે બધાય ભગવાનના પૃથ્વી પર ઘણા બધા અવતારો થાય છે, પણ બધાયમાં કાંઈક અલગ અલગ દૈવત હોય છે, બધાયમાં અલગ અલગ કાંઈક સામર્થ્ય હોય છે. પણ વિવેકી હોય એ જાણી શકે. કોણ જાણી શકે? બાકી તો ખોળ ને ખોળ બધાને હરખું લાગતું હોય એ કાંઈ જાણી શકે? હવે ખોળ ખાય તો હરખું લાગે ને ગોળ ખાય તો હરખું લાગે, એને વિવેક પ્રાપ્ત થાય, ગોળનો મહિમા સમજાય એને. પણ જે વિવેકી હોય જાણી શકે કે આ ખોળ કહેવાય ને આ ગોળ કહેવાય. આ ખોળ કોના કામનો છે? ડોબાના કામનો છે. કોના કામનો છે એ? અને ગોળ છે એ માણસના કામનો છે. એમ વિવેકીઓ જાણી શકે કે આ ભગવાન આવડી મોટી સામર્થ્યયુક્ત છે, આવા સામર્થ્યયુક્ત છે, પણ બધાયને હરખા કે તો મહારાજ કે અવિવેક છે. કેવું છે? અવિવેક છે. હવે ડોક્ટરને કમ્પાઉન્ડને બેને હરખા કેવી તો કેમ લાગે છે? હે, કેમ લાગે છે? બેને હરખા કહેવાય કોઈ દિવસ? નકર જવાય પાછું ડોક્ટરને કમ્પાઉન્ડને પાસેથી પરમિશન કહેતા એ કે તો જ ડોક્ટર પાસે જવાય. અને ફરીને પાછા ડોક્ટર કે આ દવા લઈને બહાર જઈ ટેબલે દેખાડી દઈ ગયો. પણ તેમ છતાંય ડોક્ટરમાં કમ્પાઉન્ડમાં ફેર કે નહીં? હે, એમ પુરુષોત્તમ નારાયણમાં અને બાકીનામાં ઘણો બધો ભેદ તો છે જ. એટલે ભગવાનના પૃથ્વી પર હંસ કળા બધા ભગવાનના અવતારો થાય. એટલા માટે ભગવાનના ભક્તો આવડા મોટા સ્વામી લખે છે કે અમળતી વાત આવી મળી. કેવી મળી છે? સ્વામી કે કીડીને ને હાથીને કોઈ દિવસ મેળાપ થાય, એ મેળાપ આપણને થયો છે. કોને થયો છે? મહારાજ તો વચનામૃતમાં વાત બતાવી, ભજન તો સર્વ કોઈ કરે છે, પણ સમજણમાં બહુ મોટો ફેર છે. ભજન તો સૌ કોઈ કરે છે, પણ સમજણમાં બહુ મોટો ફેર છે. જેની આવી સમજણ હોય, કેવી હોય કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, આકાશમાં ગાજવીજ થાય છે, પાળ વગરનો સમુદ્ર આ પૃથ્વીને ક્યારેય બોળી દેતો નહીં. આવા અનેક પ્રકારના જે આશ્ચર્ય થાય છે, આકાશ અધરપધર એમનેમ રહ્યું છે, આકાશમાં ગાજવીજ થાય છે, વરસાદ થાય છે, જે કાંઈ આશ્ચર્ય થાય છે તે મને મળ્યા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તે વતે જ થાય છે. અત્યારે થાય છે, ભવિષ્યમાં થશે, અરે થઈ ગયા, એ બધા જ મને મળ્યા પુરુષોત્તમ નારાયણ એ વતે જ થાય છે. એ વિના બીજો કોઈ એનો કરતલ છે નહીં. મહારાજ કે આવું જાણીને ભગવાનનું ભજન કરે તો એ સમજણ ઠીક છે. આવું મારે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કહેતો અશોક ભગત પ્રથમના 27મા વચનામૃતની અંદર. બોલો, મહારાજ કે જે કાંઈ આયા નહીં અનંત કોટી બ્રહ્માંડોમાં પૂર્વે જે થઈ ગયું, અત્યારે જે થાય છે, ભવિષ્યમાં જે થશે, એ બધું જ મને મળ્યા પુરુષોત્તમ નારાયણ એ વતે જ થાય. અને જોજો ભગવાનના ભક્તો આવી નિષ્ઠા ન થાય ને ભગવાનની, ત્યાં સુધી આપણે ભગવાનને ક્યારેય પામી શકીએ જ નહીં. માટે આપણને મળ્યા એ પુરુષોત્તમ નારાયણ આપણા માટે તો સર્વોપરી જ છે. કેવા છે? આપણા માટે તો સર્વોપરી જ છે. અને આવી જ્યારે નિષ્ઠા થાય ત્યારે જ આવું સરળપણું, આવું દાસત્વપણું, ત્યારે ભક્તિ થાય. એ વિના ક્યારેય થઈ શકે નહીં. નકર વિચાર કરો, એ બ્રહ્માનંદ સ્વામી કેવડા મોટા, પણ બ્રહ્માનંદ સ્વામી કે 100 માથા જાતા સોંગાળા, એક શિર કે વાસ્તે ક્યુ ડરતે. અરે આ પુરુષોત્તમ નારાયણને માટે કદાચ 100 માથા જાય ને તોય કુરબાન છે. સમજાય છે? એવડા મોટા બ્રહ્માનંદ સ્વામી નકર કેવડે મોટી, જ્યાં જાય ને રજવાડું સ્વાગત કરે, આટલા ગામ તમે અહીં રહી જાઓ. પણ જ્યારે મોટપ સમજાણીને પુરુષોત્તમ નારાયણની, ત્યારે કેવું હાવ સરળપણું, હાવ દાસત્વપણું. નકર અધમણ સોનું પહેરનારા, જ્યાં જ્યાં જાય તમે અમારા રાજકવિ થા આટલું સન્માન પામનારા. પણ એક પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ ભગવાન સ્વામી નારાયણની. આવ્યા હતા પરીક્ષા કરવા માટે, ભાવનગરથી વજયસિંહ બાપુએ મોકલ્યા હતા, પણ ઓળખી ગયા કે આ બધું આ માણા બે એક નથી, બેમાં ફેર છે કાંઈ.
અને આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે. આની આગળ મારે કાંઈ કરવાનું હોય? જો કે સંકલ્પો બધા પૂરા થયા. અને પછી મહારાજની આગળ કેવા સરળ થયા. મારે કે મહારાજ ઠાઠ માઠ બધો હેઠો ઉતાર્યો અને મારે કે મહારાજ મને તમારો સાધુ કરો. અને મહારાજે શ્રીરંગદાસ નામ પાડ્યું. શું નામ પાડ્યું? હા. અને પછી શ્રીરંગદાસજીના મોઢામાંથી, બ્રહ્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી. બોલો, પોતે ધન્યતા અનુભવી. ક્યારે અનુભવી? સમજાય છે? ક્યારે અનુભવી? ન કરતો કેટલાય રાજમાં ગયા, ગાયો જ ને ક્યાંક ધન્ય ધન્ય ધન્ય. પોતાની જાતને ક્યારેય ધન્ય ન માની. અને વાલા ભક્તજનો યાદ રાખજો, આપણે ધન્ય ત્યારે થાવી જ્યારે ભગવાનમાં પ્રીતિ થાય ને ભગવાનની ભક્તિ થાય ને, ત્યારે આપણું જીવન એ ધન્ય કહેવાય. ક્યારે ધન્ય કહેવાય? જેટલી આપણી ક્ષણ, જેટલી આપણી કલાક ભગવાનમાં વીતે ને, એટલી આપણી ક્ષણય ધન્ય, આપણી કલાકય ધન્ય. આપણા હાથ, આપણા નેત્રો, આપણા કાન એ ભગવાનની કથા સાંભળે, ભગવાનના દર્શન કરે, હાથે કરીને ભગવાનના સંતો ભક્તોની સેવા થાય ને, તો એ હાથય ધન્ય, કાનય ધન્ય, આંખય ધન્ય. પગે કરીને ચાલતા ચાલતા ભગવાનના દર્શન કરવા માટે જવાય, ભગવાનના દંડવટ થાય તો પગને ધન્યવાદ. બોલો, નકર લાડુદાનજી કેટલાય રજવાડામાં ગયા પણ ક્યારેય પોતે ધન્યતા અનુભવી. નકર અહીં કાંઈ આપ્યું નહોતું, ગામે ન આપ્યું, રજવાડ ગાંઠનું હતું એ લૂંટી લીધું, કહેતા લૂંટાઈ ગયું બધું. પણ તેમ છતાંય લાડુદાનજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી. શું કામ? મેં નિરખ્યા સહજાનંદ. એટલા માટે આ કથા બતાવે, આ જે કડી કીર્તન બતાવે કે ભગવાનના દર્શન થાય, ભગવાનના સંતો ભક્તોના દર્શન થાય ને, એટલું જ આપણું જીવન ધન્ય ધન્ય. કેવું છે? જોટાણા બેઠા ને આપણે ધન્ય થઈ ગયા કે ન થઈ ગયા? બાકી ગોદડામાં ઉતાર્યા હોત તો ધન્ય થાવી કોઈ દિવસ ન થાવી ધન્ય. એટલે જેટલી કથા વાર્તા કહેતા ભગવાનમય જેટલું આપણું જીવન થાય એટલું જીવન ધન્ય. જનક ભગત કેટલું જીવન ધન્ય? ભગવાનમય જાય એટલું. બોલો, નકર બ્રહ્માનંદ સ્વામી નકર કેટલાય રજવાડામાં ગયા, વડોદરા ગયા સયાજીરાવ પાસે, જામનગર ગયા વિભાજામની પાસે, પોરબંદર ગયા. આવું કે સાંભળ્યું તમે? બ્રહ્માનંદ સ્વામી બોલ્યા ધન્ય, પણ મહારાજે નિરખા ને ધન્ય ઘડી, ધન્ય ઘડી. બોલો, એટલા માટે જ્યારે ભગવાનની ઓળખાણ થાય ત્યારે પછી ત્યાં કાંઈ ટકી શકતું, હાવ સરળપણું પ્રાપ્ત થાય છે. પણ વિવેક તો જોઈએ પાછો. જો મહારાજ કેવું લખ્યું વચનામૃત મધ્યના 60માં, મહારાજ કે એ બધા જ સાધુને હરખા જાણે તો મહારાજ કે સત્સંગી હોવા છતાંય એને વિમુખ જાણવો. કેવો જાણવો એને? આવું કોણ બોલ્યું છે? મહારાજ. કેટલા વચનામૃતમાં બોલ્યા મહારાજ? મધ્યના 60માં વચનામૃતની અંદર મહારાજ કે, કારણ કે એમાંય જો અનાદિકાળથી, અટાણથી નથી, આ જ્યારથી આ સૃષ્ટિ સર્જન થયું ત્યારે સંત અસંત, સંત અસંત રહેવાના જ. પણ ખાલી મહારાજે જાણી રાખવાનું કીધું. આપણે ક્યાં હેત કરવું ને ક્યાં ન કરવું એ વિવેક પ્રાપ્ત થાય એટલા માટે. બાકી કોઈના પ્રત્યે અણગમો નહીં, અભાવ નહીં, એ કોઈના પ્રત્યે નહીં. હા, એ મહારાજના થયા અથવા તો ખોલે કોઈ પણનું ભજન કરે છે તો એના સારા ગુણો હોય પ્રાપ્ત કરવા, પણ એનો અવગુણ અભાવ તો લેવો નહીં. પણ વિવેક તો હોવો જે મનમાં કે ક્યાં સાધુની સાથે આપણે હેત કરાય ને ક્યાં ન કરાય. એટલા માટે મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, સત્સંગી હોય અને જો બધાએ સાધુને હરખા જાણે તો મહારાજ કે ને વિમુખ જાણવું. શું કામ? કે ભગવાનથી ક્યારે વિમુખ થઈ જશે કાંઈ નક્કી કહેવાશે નહીં. એટલા માટે ભગવાનના ભક્તો આ પણ એક વિવેક કરી રાખો. ન કરતો કે જેમ મારે કીધું ને કે બાવના ચંદન ને પારસમણી પથ્થર ને બધાને હરખા જાણે તો મહારાજ કે હોય નહીં. તો મહારાજે વચનાવૃતમાં કીધું તુલસીના ક્યારાને અને બીજાને એને હરખા જાણે,
પછી શાલિગ્રામને ને બીજા પથ્થરને હરખા જાણે, એમ કહીને મહારાજ કંઈક બતાવતા ગયા. મહારાજ કે એકાદશીના દિવસે ઉપવાસ કરે ને બીજા દિવસે ઉપવાસ કરે, હરખા જાણે. તો મહારાજ કે એને કેવો કીધો? મૂર્ખ કીધો. હા, એને મહારાજ કે મૂર્ખ કીધો. મહારાજ કે વિધિ નિષેધ, એમ કહીને મારે પછી વાત કરી. મહારાજ કે તો બધું હરખું કહેતા, ત્યાગ ભાગ તો રહેવાનો જ, આ સાચું ને આ ખોટું એટલું તો રહેવાનું જ. એવું ક્યાં વચનામૃત મધ્યના છઠ્ઠા વચનામૃતની અંદર. એટલા માટે ભગવાનના ભક્તો મહારાજ કહે છે, પણ પુરુષોત્તમ પ્રગટનું મળવું તે છે મોંઘા મૂલનું. આપણે ભાગ્યશાળી કે આ પુરુષોત્તમ નારાયણ જે મળી ન શકે એ આપણને પ્રાપ્ત થયા. વિશાલ, એ કોને પ્રાપ્ત થયા? આપણને પ્રાપ્ત થયા. નિષ્કુળાનંદ નર સમજી લેવું સુખ અતુલનું. પાછું બોલો, અતુલનું એટલે અમાપ. કેવું? જેને તોલી ન શકાય, તુલ્ય તેની થઈ ન શકે એવું સુખ આપણને પ્રાપ્ત થશે. પણ ક્યારે? આ પુરુષોત્તમ નારાયણની ભજન ભક્તિ કરશું, એની સાથે જોડાશું ત્યારે પ્રાપ્ત થશે, એ વિના ક્યારે પ્રાપ્ત થશે નહીં. તો એ અદ્ભુત સ્વામીએ 21મા કડવાની અંદર વાત બતાવી છે. હવે આવતીકાલે કેટલામું કડવું? 22મું. સુખ અતોલ પામવા માટજી તન મન ધન મર જાય એ સાટજી. આવી કડી લખે સ્વામી. એને આપણે આવતીકાલે સાંભળશું. તો એ શબ્દોની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.